विद्यार्थी मित्रों ધોરણ 9ની અંદર આપણે વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાના આપણે પેપરનું સોલ્યુશન કરવાના જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણી પાસે વિભાગ એ છે। તો વિભાગ એની અંદર આપણી પાસે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 30 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય છે? તો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો તમારી પાસે સાચો ઓપ્શન છે ઓપ્શન બી 5 ન્યૂટન। બીજો પ્રશ્ન છે, જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી 13 આવશ્યક તત્વો મળે છે। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા કોષો પોતાનો આકાર બદલી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કોણ પોતાનો આકાર બદલી શકે છે? તો અમીબા પોતાનો આકાર બદલી શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન આવે છે, પિત્તળ એ કઈ ધાતુનું મિશ્ર ધાતુ છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પિત્તળ કયા પ્રકારની મિશ્ર ધાતુનું મિશ્ર ધાતુ છે? તો કોપર ઝીંકનું મિશ્ર ધાતુનું મિશ્ર ધાતુ છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 આવે છે, પ્રવેગની વ્યાખ્યા। તો પ્રવેગની વ્યાખ્યા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે। તો પ્રવેગની વ્યાખ્યા આપણી પાસે શું આવે છે? તો પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે। તો પદાર્થના જે વેગ છે એના વેગમાં ફેરફાર જે થાય છે એના દરને આપણે શું કહે છે? પ્રવેગ કહે છે। ત્યારબાદ આપણી પાસે 7મો પ્રશ્ન આવે છે, જે આપણે જોડકા જોડવાના છે, સાચા જોડકા જોડવાના છે। તો આપણી પાસે જે જોડકા છે, કપાસ તો કપાસ એ કયો પાક છે? ખરીફ પાક છે। અળસી તો એ કયો પાક છે? રવિ પાક છે। ત્યારબાદ 8મો પ્રશ્ન આવે છે, પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય તો કે સંધિપાદ સમુદાય છે। 9મો પ્રશ્ન છે, અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, હા કે ના જણાવો? તો આપણી પાસે જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ન છે। 10મો પ્રશ્ન છે, વેગમાનનો એસઆઈ એકમ જણાવો? તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે। વેગમાનનો જે એસઆઈ એકમ જે છે એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી। તો વિભાગ બીની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમે જોઈએ તો વિભાગ બીની અંદર આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો છે? 11 થી 18 પ્રશ્નો છે, બરાબર છે। અને દરેક પ્રશ્નોની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 40 થી 50 શબ્દોની મર્યાદામાં આપણે કામ કરવાનું છે। કેટલા? 40 થી 50 શબ્દોમાં। 11મો પ્રશ્ન છે, ભૌતિક ફેરફાર એટલે શું? તો ત્યારબાદ આવે છે તફાવત લખો, તત્વો અને સંયોજન। તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણી પાસે પીડીએફમાં છે। પહેલાં આપણે વિભાગોની ચર્ચા કરી લઈએ, કયા પ્રકારના વિભાગો છે। ત્યારબાદ 12માના અથવામાં પૂછાય છે અર્ધધાતુ તત્વો એટલે શું? તેના 2 ઉદાહરણો લખો। તો એના વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે। ત્યારબાદ આવે છે મિશ્ર પાકનો ઉછેર સમજાવો, 13મો પ્રશ્ન છે। 14મો પ્રશ્ન છે, ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો। 14મો પ્રશ્ન અથવામાં છે, ઉભયજીવી અને સરીસૃપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે। ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય તેવા સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો, બરાબર છે। કાર્યની વ્યાખ્યા, એકમ અને સૂત્રો પણ તમારે લખીને જણાવવાનું છે। 16મો પ્રશ્ન વજન છે, ભૂમિ નિર્માણના જવાબદાર પરિબળ જણાવી તેના પવનની ભૂમિકા સમજાવો, તફાવત સ્પષ્ટ કરો। સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો તમારે જવાબ લખવાનો છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવે છે। તો સાચા ઓપ્શનની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિભાગ સીની અંદર કુલ આપણી પાસે કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો છે અને ગમે તે 4 પ્રશ્નો આપણે લખવાના છે, બરાબર। 19 થી 22, 60 થી 80 શબ્દોની મર્યાદામાં। 19મો પ્રશ્ન છે, નિલંબિત દ્રાવણનો ગુણધર્મો જણાવો। ભાઈ નિલંબિત દ્રાવણ છે એના આપણે ગુણધર્મો જણાવવાના છે। ત્યારબાદ આપણી પાસે છે 20મો પ્રશ્ન, તફાવત સ્પષ્ટ કરો, એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ। તો એના વિશે પણ આપણે શું વિદ્યાર્થી મિત્રો માહિતી લખવાની છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે, સંધિપાદ સમુદાયના લક્ષણો જણાવો। તો એના વિશે પણ આપણે માહિતી લખવાની છે। 21મો પ્રશ્ન છે, ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી તેના ગાણિતિક સ્વરૂપે નિરૂપણ કરો, F = ma। તો એના વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો માહિતી આપણે લખવાની છે। 22મો પ્રશ્ન, આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો અને તેના ઉપયોગો જણાવો। તો આર્કિમિડીઝનો આપણે સિદ્ધાંત લખીને એના ઉપયોગો વિશે આપણે માહિતી લખવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી। તો વિભાગ ડીની અંદર પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ
ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાયા છે. 23થી 25મો પ્રશ્નો છે, જે પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ આપણને કીધા છે. પ્રત્યેકના કેટલા ગુણ કીધા છે? 4 ગુણ આપણને કીધા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો નીચે આપેલા પદાર્થનો અણુભાર શોધો, તો અણુભાર આપણને શોધવાનું કીધું છે. કોનો? તો આપણને સૌથી પહેલાં અણુભાર કીધું છે NaClનું. કોનું કીધું છે આપણને? NaClનું. તો NaCl, CO2, CH4 અને CaCO2નું આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? અણુભાર શોધવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ પ્રશ્નોની અંદર. તો દાખલો છે, બરાબર છે. અને ત્યારબાદ 25મો પ્રશ્ન, સસ્તન સમુદાયના લક્ષણો જણાવી તેના 4 ઉદાહરણો લખો. તો એના વિશે પણ આપણને માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ બીનું સોલ્યુશન. તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ભૌતિક ફેરફાર, બરાબર છે, એના વિશે આપણને તફાવત છે. ત્યારબાદ આવે છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તત્વોના સંયોજનો વિશે. તો સંયોજનો વિશે પણ આપણને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો પૂછાયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો જોઈએ. અર્ધધાતુ તત્વો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એના પણ આપણને સોલ્યુશન અહીંયા આપી દીધેલા છે, જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે મિશ્ર પાક ઉછેર. તો મિશ્ર પાક ઉછેર વિશે પણ આપણે અહીંયા માહિતી આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નેક્સ્ટ પ્રશ્નો આપણી પાસે છે. તો એની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન જોયું છે કે મિશ્ર ચેતાતંત્રની આકૃતિ, ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ આપણને પૂછી છે. તો એના વિશે પણ આપણે લખી ચૂકેલા છે. તો ઉભયજીવી અને સરીસૃપ વિશે પણ તફાવત તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવી દીધો છે. એ પણ તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ ગુરુત્વાકર્ષણની બળ જેમ જવાબદાર હોય તેવા સામાન્ય કુદરતી ઘટનાઓ પણ, એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે. દરેક પ્રશ્નોનું તમે સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો PDF સ્વરૂપે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપી છે, ત્યાંથી જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ભૂમિના નિર્માણ માટે પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો આપી દીધા છે. એનું પણ સોલ્યુશન તમે વિદ્યાર્થી મિત્રો જોઈને પણ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેન્દ્રિય ખાતર અને ખાતર વિશે પણ તમને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એના પણ તમે જવાબો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે, જે ત્યારબાદ વિભાગ C ની અંદર વાત કરીએ તો નિલંબનના ગુણધર્મો. તો નિલંબનના ગુણધર્મો આપણે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો આવે છે. નેક્સ્ટ પ્રશ્નોની અંદર પણ આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિભાગ C ની અંદર દ્વિદળીય વનસ્પતિ અને એકદળી વનસ્પતિ વિશે માહિતી પણ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાની છે. એના વિશે પણ આપણે માહિતી લખી લીધી. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો આવે છે સંધિપાત સમુદાયના લક્ષણો જણાવો. અથવા બીજી રીતે પણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછાઈ શકે છે. જરૂરી નથી કે સંધિપાત બેઠું પણ પૂછાય, જેનું પણ તમને અહીંયા વિડીયોની ઉપર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ પણ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નોનું સોલ્યુશન તમે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો, F = ma. એનું પણ માહિતી તમને અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપી છે, એ પણ તમે જોઈને લખી શકો છો. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો આવે છે, એનું પણ આપણી પાસે સંપૂર્ણ સોલ્યુશન સાથે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈને પણ તમે લખી શકો છો. આર્કિમેડિસનો સિદ્ધાંતનો ઉપયોગો લખી અને જણાવો, એના વિશે પણ આપણે સોલ્યુશન લખવાનું છે. ત્યારબાદ વિભાગ D ની અંદર ઉર્જાનો મુખ્ય પ્રકાર, એના વિશે તમારે પણ સોલ્યુશન કરવાનું છે. ગુરુત્વ સ્થિતિ ઉર્જા, એની વિશે પણ તમારે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો આવે છે NaClનો આણ્વીય દળ, એનું પણ આપણે અહીંયા સોલ્યુશન મૂકેલું છે. એ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈને પણ ગણી શકો છો. સસ્તન વર્ગના લક્ષણોના પ્રાણીઓ, એ પણ તમારે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે, એ જોઈને તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.